નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચાલી રહ્યું છે. એના સ્વાધ્યાયના દાખલા તરફ આપણે જઈ રહ્યા છીએ. ઘણા બધા દાખલા સ્વાધ્યાયના ગણ્યા હતા. લાસ્ટ લેક્ચરની અંદર 5 દાખલા ગણ્યા હતા, 5 થી 6 દાખલા. આજે દાખલા નંબર 7 થી આપણે આગળ જોવાના છીએ. ઓકે દોસ્તો, તો જો દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની રકમ શું કહે છે દોસ્તો? જુઓ તો 2 પિકો ફેરાડે, 3 પિકો ફેરાડે અને 4 પિકો ફેરાડે કેપેસિટરના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. દોસ્તો, આ દાખલો ખૂબ જ મોસ્ટ એમપી કહી શકાય, કારણ કે માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. માર્ચ 2020 બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે, તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે 2 પિકો ફેરાડે, 3 પિકો ફેરાડે અને 4 પિકો ફેરાડેના 3 કેપેસિટરોને સમાંતર જોડેલા છે. તો અહીંથી દાખલા તરીકે હું નામ આપી દઉં કે દોસ્તો C1 બરાબર 2 પિકો ફેરાડે, ઓકે, C2 બરાબર 3 પિકો ફેરાડે અને C3 બરાબર 4 પિકો ફેરાડે. ત્રણે 3 કેપેસિટર આપેલા છે, એને શેમાં જોડેલા છે? સમાંતરમાં. ધારો કે સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધો. ચલો હું એ લખું છું અને લખું છું સંયોજનનું, જોજો દોસ્તો, સંયોજનનું કુલ કેપેસિટન્સ. સંયોજનનું કુલ કેપેસિટન્સ શોધવું છે તો એના માટે લખું છું C. ઓકે, હવે સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણનું સૂત્ર છે C C1 C2 C3. તમને ખબર છે દોસ્તો કે સમાંતર જોડાણ હોય તો કેપેસિટરનું સૂત્ર કયું થાય? C C1 C2 C3 ચલો C1 ની જગ્યાએ 2 મૂકી શકું તો C1 ની જગ્યાએ મૂકું 2 C3 ની જગ્યાએ મૂકું 3, C2 ની જગ્યાએ 3 મૂકું અને C3 ની જગ્યાએ 4 જે આપણને આપેલા છે મૂકી દઉં. તો શું થશે? 2 3 બરાબર 5 અને 5 ને 4 9, તો લખાય 9 પિકો ફેરાડે. એને પિકો કન્વર્ટ કરું તો 9 ગુણ્યા 10 ની -12 ફેરાડે. તો સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું C 9 પિકો ફેરાડે અથવા 9 ગુણ્યા 10 ની -12 ફેરાડે. એમ લખો તો પણ ચાલે. હવે દોસ્તો અહીંયા લખ્યું છે કે જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે, ખાસ ધ્યાન રાખજો દોસ્તો, કેટલા? 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. ચલો દોસ્તો, પહેલા તો આપણને ખબર છે કે કેપેસિટરને શેમાં જોડેલા છે? તો સમાંતરમાં. આ C1 જોજો દોસ્તો, આ C2 અને અહીંયા C3. C1 C2 C3 કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે, એને 100 વોલ્ટેજના સપ્લાય સાથે જોડેલા છે. આ 100 વોલ્ટેજ C1 C2 C3. તો દાખલા તરીકે માનો કે Q1 વિદ્યુતભાર છે C1 નો છે, Q2 વિદ્યુતભાર C2 નો છે અને C3 નો વિદ્યુતભાર Q3 છે. તો એ લખી દઉં છું દોસ્તો, જો ધ્યાનથી B કરી લખું છું કે ધારો કે Q1 Q2 અને Q3 વિદ્યુતભાર અને Q3 વિદ્યુતભાર અનુક્રમે C1 C2 and C3 ના છે. ઓકે, આપણે ધારી રહ્યા છે કે Q1 વિદ્યુતભાર છે એ C1 કેપેસિટરનો છે, Q2 વિદ્યુતભાર છે એ C2 નો કેપેસિટરનો છે અને Q3 વિદ્યુતભાર C3 કેપેસિટરનો છે. તો આપણે વિદ્યુતભાર અને વોલ્ટેજ તો તમને 100 વોલ્ટેજ આપેલા છે, તો લખું સપ્લાય વોલ્ટેજ. અહીંયા લખું સપ્લાય વોલ્ટેજ બરાબર 100 વોલ્ટ. ઓકે, તો વિદ્યુતભાર Q1 C1 V લખાય, કારણ કે બધા માટે સપ્લાય વોલ્ટેજ તો સમાન છે. તો Q1 C1. C1 કેટલા આપેલા છે? 2 પિકો ફેરાડે, તો લખું 2 ગુણ્યા 10 ની -12 અને V ની જગ્યાએ 100. ચલો 100 એટલે 10 ની 2 ઘાત જતી રહેશે, તો શું થશે? 2 ગુણ્યા 10 ની -10 વિદ્યુતભાર છે, તો એકમ લખાય કુલમ. તો મળશે 2 ગુણ્યા 10 ની -10 કુલમ. લખાશે ને દોસ્તો? ઓકે, એ જ રીતે ચલો Q2 શોધું તો લખું છું Q2 C2 V. C2 ની જગ્યાએ કેટલા લખાશે? 3 પિકો ફેરાડે, તો લખું 3 પિકો એટલે 10 -12, V ની જગ્યાએ 100. તો જવાબ મળશે 3 ગુણ્યા 10 ની -10 વોલ્ટ. ત્રીજા નંબરે વિદ્યુતભાર શોધું તો લખેલું Q3 બરાબર C3 V. C3 બરાબર કેટલા? 4 પિકો ફેરાડે, તો લખું 4 ગુણ્યા 10 ની -12, V ની જગ્યાએ 100. તો જવાબ શું મળશે? 4 ગુણ્યા 10 ની -10 વોલ્ટ. તો આપણે શું શોધવાનું હતું? જો રકમમાં
કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો શોધાઈ ગયો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધાઈ ગયો છે. તો દાખલો સ્વાધ્યાયનો છે 2.7 નંબરનો છે. ખૂબ જ મોસ્ટ એમપી કહી શકાય અને માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષાની અંદર દોસ્તો આ દાખલો પૂછાઈ ગયો છે. તો હવે તમને આવડવો જોઈએ. ઓકે, હવે દાખલા નંબરની વાત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8. તમને આ દાખલો આવડી ગયો છે તો હું એને રફ આઉટ કરી દઉં છું. તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને પછી લખી દેવાનો છે. બરાબર. હવે વાત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8. જોજો દોસ્તો, દાખલાની રકમ શું કહે છે એના પર ખાસ પહેલા ફોકસ કરીએ કે બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર આવે તો કાલ શીખવાડી દઉં કે એનું સૂત્ર કયું? એપ્સિલોન 0 A ભાગ્યા D. તો અહીંયા લખું દોસ્તો, જોજો, સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ C0 બરાબર સૂત્ર એપ્સિલોન 0 A ભાગ્યા D. બરાબર. હવે તમને શું શું આપેલું છે જોઈ લો. તો એનું પ્લેટનું ક્ષેત્રફળ A આપેલું છે તો અહીંયા લખું A બરાબર કેટલું આપ્યું છે જુઓ 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. આગળ આપ્યું છે અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 mm એટલે D બરાબર 3 mm. mm ને મીટરમાં કરો તો 3 ગુણ્યા 10⁻³ મીટર થશે દોસ્તો. 3 ગુણ્યા 10⁻³ મીટર. આગળ લખ્યું છે આ જ કેપેસિટરનું કેપેસિટન્સ ગણવાનું છે અને લખ્યું કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવ્યું. તો એ પછીનો આપણે પોઈન્ટ જોઈએ. પહેલા આપણે આ કેપેસિટન્સ શોધી કાઢીએ તો ફરીથી સૂત્ર લખી દઉં C0 એપ્સિલોન 0 ભાગ્યા D. ચલો, એપ્સિલોન 0 ની વેલ્યુ કેટલી તમને ખબર જ હોવી જોઈએ. એપ્સિલોન 0 ની વેલ્યુ કેટલી? તો 8.85 ગુણ્યા 10⁻12 છે ને દોસ્તો. 8.85 ગુણ્યા 10⁻12. એની જગ્યાએ કેટલા લખાશે તો 6 ગુણ્યા 10⁻³ તો એની જગ્યાએ લખું 6 ગુણ્યા 10⁻³. D ની જગ્યાએ લખું 3 ગુણ્યા 10⁻³. આપેલા છે 3 ગુણ્યા 10⁻³ 10⁻³ ઉડી ગયા 3 દુ 6. ચલો કેલ્સી ની અંદર ગુણાકાર કરશો 8.85 ગુણ્યા 2. 8.85 ગુણ્યા 2 તો અહીંયા જવાબ મળશે 17.708. તમે કેલ્ક્યુલેટર ની અંદર ગુણાકાર કર્યો તો તમને મળ્યો જશે. અહીંયા જે જવાબ મળે છે લખી દો 17.708 ગુણ્યા 10⁻12 m ના m. તો જવાબ મળશે 17.708 ગુણ્યા 10⁻12. ચલો 10⁻12 એટલે પિકો કહેવાય. પિકો કહેવાશે ને તો લખાય 17.7 પિકો ફેરાડે. કેપિટલ મળ્યો. એપ્રોક્સિમેટલી લઉં તો 18 લખાશે દોસ્તો કારણ કે 17.7 એટલે 18 લખી શકાય. તો શું જવાબ મળશે 18 પિકો ફેરાડે મળશે. હવે આગળ જે લખ્યું છે એને વાંચીએ કે જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો? આપણે ધારી લઈએ દોસ્તો કે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો છે. ઓકે, પહેલા ધારી લઈએ. જોજો દોસ્તો, અહીંયા ધારો કે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર Q0 છે. ક્લિયર? તો Q0 બરાબર શું થશે તો સૂત્ર C0 * V. સૂત્ર છે CV પણ અહીંયા V C0 આપણે આજે કેપેસિટર C0 લખીએ તો C0V. C0 જગ્યાએ જે મળે લખી દો કે 18 ગુણ્યા 10⁻12 મળે છે દોસ્તો. 18 ગુણ્યા 10⁻12 આપણે 18 ના લખીને 17.7 થી ગણીએ તો પણ ચાલો દોસ્તો. આપણે 17.7 થી ગણીએ. ચલો 17.7 ગુણ્યા 10⁻12 અને V ની જગ્યાએ કેટલા આપેલા છે? ક્યાં ગયા? આ રહ્યા 100 વોલ્ટેજ. ઓકે, તો લખી દો 100. ચલો 100 છે એટલે 10⁻2 તો શું થશે 17.7 ગુણ્યા 10⁻10 કુલમ. તો Q0 બરાબર મળશે 17.7 ગુણ્યા 10⁻10 કુલમ. ઓકે, એને આપણે એક ટર્મ ડાબી બાજુ ખસેડીએ શું થશે દોસ્તો? આ તો આ જવાબ રાખશો તો પણ ચાલશે પણ થોડુંક હજી આગળ ગણવું હોય તો એક ટર્મ ડાબી બાજુ ખસેડીએ જે ચોપડી પ્રમાણેનો જવાબ લઈએ તો 1.77 ગુણ્યા 10⁻9 કુલમ. 77 એટલે 7 પાછળ એક ઉમેરી આગળ એક ઉમેરી જાય તો 1.8 ગુણ્યા 10⁻9 કુલમ. -9 એટલે નેનો તો 1.8 નેનો કુલમ. તો ચોપડીમાં આ જવાબ આપ્યો છે તો આપણે એ જવાબ મેળવી દીધો.
ઓકે, તો Q0 બરાબર શું થશે? 1.8 નેનો કુલમ. ઓકે દોસ્તો, તો આ દાખલો પણ જે આગળ ગણ્યો એના જેવો જ છે અને એકદમ સિમ્પલ છે. તો આ દાખલો પણ તમને આવડવો જોઈએ. ઓકે દોસ્તો, તમે ચલો ફટાફટ બધા વિદ્યાર્થીઓ લખી સ્ક્રીનશોટ પાડી લીજો એટલે તમારે હવે લખવામાં તકલીફ ના પડે. અને એના પછી આપણે દાખલો આગળ જોઈએ, સ્વાધ્યાયનો 2.9. આપણે 2.9 ના દાખલાની ચર્ચા કરીએ. ત્યાં સુધી સૌપ્રથમ હું પેલા માર્કરમાં થોડુંક ખોરાક આપી દઉં કે જેથી તમને ક્લિયરિટી દેખાય. બરાબર? ઓકે દોસ્તો, હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9. ચલો આ દાખલો બધાએ લખી દીધો હશે તો એને હું રફ આઉટ કરી દઉં છું. ઓકે, જો દોસ્તો, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 શું કહે છે કે જે ઉપરનો દાખલો ગણ્યો એટલે શું થયું? તો ચલો આપણે જે મળ્યું છે લખી દયો કે C0 બરાબર 17.7 પિકોફેરાડે, એના બરાબર એપ્રોક્સિમેટલી 18 પિકોફેરાડે. અને Q0 કેટલો મળ્યો? તો Q0 બરાબર 1.8 નેનો કુલમ. આટલું આપણને ઉપરના દાખલામાંથી મળ્યું. બરાબર? હવે એમાં લખ્યું છે કે ઉપરના દાખલા પરથી આપેલ કેપેસિટરમાં 3 mm ની જાડાઈ, કેટલી જાડાઈ કીધી છે? 3 mm ની જાડાઈની માઇક્રા એટલે કે અબ્રકની પ્લેટ રાખેલી છે, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો 6 છે. ડાઇલેક્ટ્રિક અચળાંક આવે એટલે આપણને તરત મગજમાં આવવું જોઈએ કે કેપેસિટન્સ કેટલું થાય. તો કાલે શીખવાયું C ડેશ બરાબર KC. શીખવાયું કાલે કે વિદ્યુત બળ હોય તો K વડે ભાગવા પડે, વિદ્યુત ક્ષેત્ર હોય તો K વડે ભાગવા પડે, જ્યારે કેપેસિટર હોય તો K વડે બોલો ગુણવા પડે. તો C ડેશ બરાબર KC. તો આપણે આગળ C0 લખ્યું હતું તો ડેશ લખવાની જરૂર નથી. C બરાબર KC0 ડાયરેક્ટ લખીશું કે C બરાબર KC0. તમે કદાચ C ડેશ કરશો તો પણ ચાલશે દોસ્તો. તમે કદાચ C ડેશ બરાબર KC0 લખશો તો પણ તમને કોઈ ખોટું તો નહીં જ આપે. ઓકે, ચલો બરાબર ના બરાબર K ની જગ્યાએ ડાઇલેક્ટ્રિક અચળાંક 6, C0 જગ્યાએ 18, તો 18 પિકો 10⁻⁻12. ચલો ગુણાકાર કરી નાખીએ. 18 છંગ કેટલા થશે? ભાઈ કેલ્ક્યુલેટરમાં નહીં કરવાનું, મોઢે આવડી જાય યાર. 18 છંગ 108. તો 18 છંગ 108 ગુણ્યા 10⁻12 થશે ને દોસ્તો? 18 છંગ 108 ગુણ્યા 10⁻12. ચલો 10⁻12 છે તો 108 પિકોફેરાડે લખાશે ને? C ડેશ બરાબર 108 પિકોફેરાડે. હવે આપણે એનો શું શોધીશું? તો પહેલા વિદ્યુતભાર શોધી કાઢીએ. હવે આપણે વિદ્યુતભાર શોધી કાઢીએ તો લખો વિદ્યુતભાર Q ડેશ બરાબર શું થાય? C ડેશ * V. C ડેશ ની જગ્યાએ લખો 108 પિકો એટલે 10⁻12. V ની જગ્યાએ કેટલા વોલ્ટેજ સપ્લાય છે? તો 100. તો લખું 100. તો ચલો શું થશે? 108 ગુણ્યા 10⁻10 થશે ને? 108 ગુણ્યા 10⁻10. ઓકે, ચલો બે ટર્મ આ બાજુ લઈ દો તો શું થશે? Q ડેશ બરાબર 1.08 ગુણ્યા 10⁻8 કુલમ. તો આટલો વિદ્યુતભાર આપણને મળશે. Q ડેશ બરાબર 1.08 ગુણ્યા 10⁻8 કુલમ. હવે દોસ્તો અહીંયા જો, અહીંયા 1.8 નેનો હતો, અહીંયા 1.08 ગુણ્યા 10⁻8 નેનો એટલે 10⁻9, અહીંયા 10⁻8 એટલો વિદ્યુતભાર મળે છે. તો 18 છંગ 108 થાય, આપણને ખબર છે 18 છંગ 108. તો એના કરતા કેટલા ગણો થયો? 6 ગણો. એના કરતા કેટલા ગણો થયો? 6 ગણો થાય. તો લખવું પડે કે પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલા ગણો થશે? 6 ગણો. તો અહીં લખું છું પ્લેટ પરનો વિદ્યુતભાર 6 ગણો થશે. ચલો પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલા ગણો થશે? તો 6 ગણો થશે. હવે આપણે B શોધીએ કે જે B શોધવાનું કીધું છે. આ તો A શોધ્યો, હવે આપણે B શોધીએ. જોજો શું કીધું છે? વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. આપણે પહેલા વોલ્ટેજ સપ્લાય જે જોડાણ છે દૂર કરી દો તો Q0 જે વિદ્યુતભાર હતો એમના એમ થઈ જશે. ઓકે, તો લખો જ્યારે વોલ્ટેજ સપ્લાય જોડાણ દૂર કરતા મળતો વિદ્યુતભાર જે હતો એ મળી જશે કે Q0 બરાબર 1.8 નેનો કુલમ. કારણ કે વિદ્યુતભાર આપણે સપ્લાય જોડાણ રાખીએ નહીં તો વિદ્યુતભાર એટલો ને એટલો મળી જશે.
બરાબર. તો હવે જે અબ્રકની આપણે પ્લેટ દાખલ કરી હતી દોસ્તો, તેમાં વિદ્યુત સ્થિતિમાન શું થાય એ આપણે શોધવું પડે. વિદ્યુત સ્થિતિમાન શું થાય એ આપણે શોધવું પડે. તો અહીંયા લખીએ અબ્રકની, જોજો, અબ્રકની પ્લેટ દાખલ કરતા વિદ્યુત સ્થિતિમાન. તો લખો વિદ્યુત સ્થિતિમાન v' બરાબર ખબર છે કે 6 વડે શું કરવા પડશે? ભાગવા પડશે. ઓકે, તો v ની જગ્યાએ 100 ભાગ્યા 6 એટલે શું થશે? 16.6666 એટલે 16.67 લખીએ કઈ કેલ્સી ની અંદર 16.6666 મળશે એટલે 16.67 વોલ્ટેજ લખી શકાય. પરંતુ કેપેસિટર તો કેવું છે? અચળ. તો લખાય માટે કેપેસિટર અચળ રહે. ઓકે દોસ્તો, તો આ દાખલો જે ઉપરનો દાખલો હતો સ્વાધ્યાય 2.8, ભલે એ નંબર 2.9 જુદો પાડ્યો કહેવાય, પરંતુ એને અનુલક્ષી છે, એના જેવો જ દાખલો છે, પરંતુ અહીંયા જે ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે એ ડાઇલેક્ટ્રિક અચળાંકને અનુરૂપે આપણે આગળ દાખલો ગણવાનો થાય. તો આ દાખલો પણ પરીક્ષાની દ્રષ્ટિએ દોસ્તો ખૂબ જ આઈએમપી કહી શકાય. બરાબર. પછી આપણે હવે દાખલો ગણીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.10. તમે દાખલો ગણી કાઢ્યો હશે, નથી ગણ્યો તો સ્ક્રીનશોટ પાડી લો એટલે ઘરે બેઠા શાંતિથી ગણી શકાય. હવે આ દાખલાને હું રફ આઉટ કરી દઉં છું અને હવે આપણે દાખલો ગણીએ છીએ સ્વાધ્યાયનો 2.10, જે આજના લેક્ચરનો આમ જોવા જઈએ તો દોસ્તો છેલ્લો દાખલો કહેવાય. આજે આપણે જે દાખલા ચાલી રહ્યા છે એમાં થોડા દાખલા આપણે શીખતા જઈએ છીએ, જેથી આપણને અપચો ના થઈ જાય, કારણ કે ગરમી પણ ચાલી રહી છે. બરાબર ને? ઓકે, 12 પિકોફેરાડે. ચલો, 12 પિકોફેરાડેનું કેપેસિટર. તો કેપેસિટરનો સિમ્બોલ C. C બરાબર 12 પિકોફેરાડે. C ના C બરાબર ના બરાબર પિકો કન્વર્ટ કરું તો 10⁻⁻12. ઓકે, અને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો V બરાબર કેટલા લખાય? 50 વોલ્ટ. તો કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે? ચલો, કેપેસિટરમાં જે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે છે તો U બરાબર સૂત્ર કયું? 1/2 CV². તો લખો કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા U બરાબર 1/2 CV² બરાબર ના બરાબર 1/2 ના 1/2. ચલો, C ની જગ્યાએ કેટલા મૂકીશ? તો 12 ગુણ્યા 10⁻12. V ની જગ્યાએ કેટલા મૂકું? તો 50. ક્લિયર? ચલો, 2 છંગ 12. ઓકે, આ 50 ગુણ્યા 6 કરું 300, તો 300 ગુણ્યા 10⁻12. 2 0 રિમૂવ કરું તો 3 ગુણ્યા 10⁻10 જૂલ. તો U બરાબર સ્થિતિ ઊર્જા કેટલી મળે છે દોસ્તો? આપ જોઈ શકો છો કેટલી સ્થિતિ ઊર્જા મળી? 3 ગુણ્યા 10⁻10 જૂલ. ઓકે દોસ્તો, તો આ દાખલો આમ વિકલ્પમાં પૂછી લે, 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ ઘણી વખતે પૂછી લેતા હોય છે. બરાબર. તો આ દાખલો પણ આઈએમપી કહી શકાય. પરંતુ દોસ્તો હવે જો અહીંયા v² છે તો અહીંયા 50 નો વર્ગ કરવો પડશે. મેં ભૂલ કરી છે, તમે ભૂલ કરી છે. ઓકે દોસ્તો, તો જોજો અહીંયા તો E = આ 6m9 ગુણ્યા 10⁻12m9. ઓકે, 50 છે તો શું લખીશું? 50 ગુણ્યા 50. આ 2 0 અહીંથી નીકળશે તો 10⁻10. ઓકે દોસ્તો, આપણી ભૂલ થઈ હતી, ફરીથી ગણી લઈએ છીએ. ફરીથી જોઈ લો દોસ્તો કે U = 1/2 CV² સૂત્ર. 1/2 ના 1/2 12. C ની જગ્યાએ 12 ગુણ્યા 10⁻12 અને v² ની જગ્યાએ જે 50 ખાલી આપણે એકલા લખ્યા હતા, પણ શું આવશે? 50 નો વર્ગ આવશે. તો 50 ગુણ્યા 50. ચલો, 1 0 2 0 જશે એટલે 10⁻10. 5 25 25 છંગ 150. તો 150. તો 150 ગુણ્યા 10⁻10 થશે ને દોસ્તો? ચલો, 1 0 હજી રિમૂવ કરું તો શું થશે? 15 ગુણ્યા 10⁻9. તો મળશે U = 15 ગુણ્યા 10⁻9 જૂલ. ઓકે, તો દોસ્તો આ દાખલો પણ MCQ માં ઘણી વખતે પૂછી લે તો આઈએમપી કહી શકાય. અને ઘણી વખતે હવે તો શોર્ટ ક્વેશ્ચન આવવાના છે તો શોર્ટ ક્વેશ્ચન ની અંદર પણ પૂછી શકે છે. ઓકે, તો આપણે ધ્યાન રાખવાનું છે. હવે તમારે શું કરવા છે? તો સ્વાધ્યાય 2.8 અને 2.9
નો જે કમ્બાઈન દાખલો છે એમાં જે બેટરી આપણે 100 વોટ લીધી હતી એની જગ્યાએ 50 વોલ્ટ, ધ્યાનથી સાંભળજો દોસ્તો, 2.8 ને 2.9 કમ્બાઈનમાં દાખલો છે, તમને ખબર છે. તો એમાં જે બેટરી 100 વોલ્ટ લીધી હતી એની જગ્યાએ 50 વોલ્ટ લઈને દાખલો ગણવાનો છે. અને અહીંયા જે 6 ગુણ્યા 10 ની -3 હતું એની જગ્યાએ 5 ગુણ્યા 10 ની -3 મીટર સ્ક્વેર લેવાનું છે. ફરીથી બોલું છું, અહીંયા જે 100 વોલ્ટની બેટરી હતી એની જગ્યાએ 50 વોલ્ટ અને 6 ગુણ્યા 10 ની -3 મીટર સ્ક્વેર હતું એની જગ્યાએ 5 ગુણ્યા 10 ની -3 મીટર સ્ક્વેર લઈને દાખલો ગણવાનો છે અને મને મોકલવાનો છે. એટલે તમારા બે દાખલા ફરીથી ગણી જશે, એટલે તમારી તૈયારી થઈ જશે. ઓકે દોસ્તો, તો તમારે આટલું હોમવર્ક કરી દેવાનું છે અને આ લખી દેવાનું છે, એટલે તમારા પરીક્ષાની અંદર જો આ દાખલા પૂછાય તો તમને કડકડાટ આવડી જાય. ઓકે દોસ્તો, તો ચલો, આ વિડિયો ગમી ગયો છે તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી એ લોકો પણ ઘરે બેઠા બેઠા ભણી શકે. ઓકે દોસ્તો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના દાખલા ગણીશું. ઓકે, ધન્યવાદ.